જો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે, હવે પરીક્ષા નજીક છે એકદમ, એટલે મોર દેન રીડિંગ, વાંચન. કેમ કે ભાઈ તમારી લાઈફના જે સૌથી મહત્ત્વના દિવસો ગણાય. તમે જો આને વેડફ્યા તો પાછળની જિંદગી વેડફાઈ જશે. જો તમે આની પાછળ સખત મહેનત કરી તો પાછળની લાઈફ તમારી ગોલ્ડન થઈ જશે. અને હું બીજું એ પણ કહેવા માગું છું, કદાચ તમે મહેનત કરી અને કોઈ કારણસર ધાર્યું પરિણામ ના મળે તો પણ ચિંતા કરવા જેવું નથી. આ કે આપણા જીવનની છેલ્લી પરીક્ષા નથી. આના સિવાય પણ ઘણી બધી પરીક્ષાઓ આવવાની છે અને આપણે એમાં સારું બેટર પરફોર્મન્સ કરવાનું જ છે. તો આ એક પરીક્ષા છે ખાલી કેરિયર બનાવવા માટેની. આ તમારા જીવન માટેની કોઈ પરીક્ષા નથી. માટે તમે એના માટે મહેનત કરો. આપણે જે મહાભારતની અંદર શ્લોકમાં લખ્યું છે, કર્મણે વાધિકા વસ્તે મા ફલેષુ કદાચનમ. ખાલી મહેનત કરો, ફળની આશા ભગવાન ઉપર છોડ દો, શ્રી કૃષ્ણ ઉપર છોડ દો, બધું જ સંભાળી લેશે. પણ દિલથી મહેનત કરો. ખાલી કોઈને બતાવવા માટે નહીં, મમ્મી પપ્પાને કે શિક્ષકોને બતાવવા માટે મહેનત ના કરશો. તમે તમારા માટે મહેનત કરો, 100% રિઝલ્ટ મળશે.